જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો અમે હલ્દી ઘાટીથી નીકળી અને મ્યુઝિયમની મુલાકાત લઈને અમે આવી ગયા છીએ કુંભલગઢ. આ અમારો રિસોર્ટ હતો અને એટલો મસ્ત વ્યૂ આવતો હતો ને સારી એવી હાઇટ ઉપર આ રિસોર્ટ આવેલો હતો. અમે અગાઉ જ આનું બુકિંગ કરાવી લીધું હતું એટલે અમને ખબર હતી કે અમને બપોરે 2 વાગ્યા પછી એ લોકો રૂમ સોંપવાના હતા, એટલે એ રીતનું પ્લાનિંગ કરેલું હતું ઉદયપુરનું ને બધું. તો જો આ છે અમારો રૂમ, એકદમ મસ્ત હતો રૂમ. અને અહીંયા છે અમારો બેડ છે અને આ એક્સ્ટ્રા બેડ અમારી મોટી દીકરી માટે રખાવેલો હતો. સાઈડમાં જે બાલ્કની છે ને ત્યાં પણ એક વ્યક્તિ સૂઈ શકે એટલી જગ્યા હતી. અને જો આ છે ને અહીંયાથી જે વિન્ડો છે ને કાચનીયાથી બહુ સરસ વ્યૂ આવતો હતો. તો એકદમ સરસ રૂમ હતો. અને અમે આની પહેલાં અગાઉ 3 થી 4 વાર રાજસ્થાન જઈ આવેલા છીએ, પણ ક્યારેય કુંભલગઢ નહોતા આવ્યા. એટલે હસબન્ડની ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે આપણે એકવાર કુંભલગઢ જઈએ અને અહીંયા નાઇટ સ્ટે કરીએ એ રીતનું. અને અહીંયા અમારે ડિનર પણ સાથે જ રખાવેલું હતું. તો ડિનરમાં આ રીતે હતું: સૂપ અને પાસ્તા હતું, રોટી, 2 ટાઈપની સબ્જી, સલાડ, પાપડ, એક સ્વીટ. તો બસ આ રીતનો હતો અમારો ત્રીજો દિવસ. આવજો.